हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે કાર્બનના અપર રૂપો વિશે વાત કરવાની છે. કાર્બનના અપર રૂપો. હવે આ અપર રૂપો મળવાનું કારણ શું છે? તો કે ભાઈ કાર્બનમાં કેટેનેશન ગુણ સૌથી વધારે છે અને એમાં પી પાઈ બંધનું નિર્માણ થાય છે. બરાબર છે? પી પાઈ બંધ નિર્માણને કારણે તે અનેક અપર રૂપો ધરાવે છે. શું કીધું ભાઈ? કાર્બનમાં ઊંચી કેટેનેશન અથવા ઊંચો કેટેનેશન ગુણ, કાર્બનમાં ઊંચો કેટેનેશન ગુણ તથા તેમાં પી પાઈ બંધ નિર્માણ ને કારણે ને લીધે કાર્બન અનેક અપર રૂપો ધરાવે છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને પ્રકારના અપર રૂપો ધરાવે છે. ચલો, તો એના પહેલા સ્ફટિકમય અપર રૂપોની આપણે વાત કરવાની છે. કાર્બનના સ્ફટિકમય અપર રૂપો 3 છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. કાર્બનના 3 સ્ફટિકમય અપર રૂપો છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. આ ફુલેરીનની શોધ કોણે કરેલી ભાઈ? તો કે ભાઈ 1985માં H.W. ક્રોટો, પછી આરિસ મેલે અને R.F. કુરે, આ 3 વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ફુલેરીનની શોધ કરેલી 1985માં. અને આ શોધ બદલ એમને 1996માં નોબલ ઇનામ આપવામાં આવ્યું. બરાબર છે? નોબલ ઇનામ આપવામાં આવ્યું. હવે આપણે આ ત્રણેયની ડિટેલમાં વાત કરવાની છે. એમાં શરૂઆત આપણે હીરાથી કરીએ. હીરો. હવે હીરો જે છે એ સ્ફટિકમય લેટિસ છે. તે સ્ફટિકમય અથવા સ્ફટિક લેટિસ છે, એટલે સ્ફટિકમય સ્વરૂપ છે. બરાબર છે? એમાં દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણમાં છે. તેમાં દરેક કાર્બન કયા સંકરણમાં છે ભાઈ? sp3 સંકરણમાં છે. ચલો, sp3 સંકરણમાં હોવાથી એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય. આ રીતે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી સિગ્માથી જોડાય છે. આ રીતે સમચતુષ્ફલકીય રીતે. સમચતુષ્ફલકીય રીતે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક બંધથી જોડાય છે. બરાબર છે? સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર 4 કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. અને આ રીતે આવી સમચતુષ્ફલકીય રચનાઓ ત્રિપરિમાણમાં ગોઠવાઈ જાય છે. બરાબર છે? એટલે દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણમાં હોય. sp3 સંકરણને કારણે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ સિગ્માથી જોડાય છે. આવી ત્રિપરિમાણીય રચનાને હીરા તરીકે આપણે ઓળખીશું. બરાબર છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. બંધથી જોડાય છે. આવી
ત્રિપરિમાણીય જાળીદાર રચનાથી હીરો બને છે. એટલે આવા ટૂંકમાં અસંખ્ય સમચતુષ્ફલકીય સ્ફટિક રચનાઓ એકબીજા સાથે ત્રિપરિમાણમાં સહસંયોજક બંધ સિગ્માથી જોડાઈ જાય છે. પરિણામે હીરો કઠિન છે. હીરાની ઉપર તમે દબાણ આપો, બળ આપો, તો આ કાર્બન ઉપર બળ આપો તો એ બળ સમચતુષ્ફલકની ચારેય દિશામાં એ બળ શું થઈ જાય? વહેંચાઈ જાય છે. પરિણામે હીરો કઠિન છે. હવે હીરામાં શું થશે ભાઈ? એક પણ બધા સિગ્મા બંધ છે, એટલે બધા સહસંયોજક બંધ સિગ્મા બંધ હોવાથી એને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી હીરાના ગલન બિંદુ ઊંચા છે. એમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. આથી તે ઉષ્મા વિદ્યુતનો અવાહક છે. હીરો ઉષ્મા વિદ્યુતનો કેવો છે ભાઈ? અવાહક છે. અવાહક છે. બરાબર છે. ચલો, હીરા માટે ડેલ્ટા FH માઇનસનું મૂલ્ય કેટલું છે ભાઈ? તો કે ભાઈ 1.90 કિલો જૂલ પ્રતિ મોલ છે. મોલ ઇન્વર્સ છે. બરાબર છે ભાઈ. ચલો, આ જે હીરો જે છે એમાં દરેક કાર્બન કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 154 પિકોમીટર છે. આ સીસી વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 154 પિકોમીટર છે. સીસી બંધ લંબાઈ 154 પિકોમીટર છે. બરાબર ભાઈ, ક્લિયર? હવે આનો ઉપયોગ ક્યાં કરીશું ભાઈ? તો કે ભાઈ ધારદાર સાધનો, હીરાનો ઉપયોગ સાધનોની ધાર કાઢવા માટે, અપઘર્ષક તરીકે, પછી બીબા બનાવવા માટે, અને વીજળીના બલ્બમાં જે ટંગસ્ટન તાર આવે છે એ તારના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. એટલે સાધનોની ધાર કાઢવા માટે, અપઘર્ષક તરીકે, એબ્રેસિવ, પછી બીબા બનાવવા માટે, તેમજ વીજળીના બલ્બમાં વપરાતા ટંગસ્ટન તારના ઉત્પાદનમાં. બરાબર છે ભાઈ? ચાલો, ક્લિયર? તમને આના ઉપરથી તમારે કોયડો 11.7 આનો આ જ છે. કોયડો 11.7 શું કહે છે ભાઈ? કે હીરામાં કયા બધા બંધ છે? બધા સહસંયોજક બંધ છે. હીરામાં બધા બંધ સહસંયોજક બંધ છે, છતાં તેનું ગલન બિંદુ ઊંચું છે. કેમ? તો હમણાં જ આપણે કીધું ભાઈ કે હીરામાં સીસી બંધ છે, અને બંધ કયો છે પાછો? સહસંયોજક સિગ્મા બંધ છે. એટલે હીરામાં સીસી બંધ પ્રબળ છે, અને આવા અસંખ્ય સીસી બંધ એકબીજા સાથે ત્રિપરિમાણમાં જાળીદાર રચના બનાવે છે. ટૂંકમાં એમાં અસંખ્ય સહસંયોજક બંધ સિગ્મા હોય છે. સિગ્મા બંધ પ્રબળ હોય, આથી એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આથી એનું ગલન બિંદુ કેવું છે ભાઈ? ઊંચું છે. બરાબર? એટલે હીરામાં
પ્રબળ સીસી બંધ ત્રિપરિમાણમાં ગોઠવાઈને જાળીદાર રચના બનાવતા હોવાથી તેમાં રહેલા બધા જ સિગ્મા બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આથી હીરાના ગલનબિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. હીરાના ગલનબિંદુ કેવા છે ભાઈ? ઊંચા છે. ઓકે, ચલો પછી તમારે આવે છે ગ્રેફાઇટ. બીજું સ્વરૂપ ગ્રેફાઇટ. પહેલું હીરો, ચલો કાર્બનનું બીજું અપરૂપ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટમાં પણ દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણમાં છે. જેમાં sp3 સંકરણમાં હતો એમ અહીંયા જુઓ કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં તમે ઇલેક્ટ્રોન લખો તો આમ થાય 1s2 2s1 2px1 2py1 2pz1. આમાં કયા સંકરણમાં કીધું ભાઈ? sp2 સંકરણમાં. જેમાં આમાં sp3 સંકરણમાં હતું એમ અહીંયા sp2 સંકરણ છે. ચલો sp2 સંકરણમાં શું હોય ભાઈ? જેમ અહીંયા sp3માં એક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ સિગ્માથી જોડાય છે સમચતુષ્ફલક આકારે, એમ sp2માં એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ સિગ્માથી જોડાય છે. અને ષટકોણીય રચના બનાવે છે. બરાબર છે ભાઈ? એક કાર્બન પરમાણુ બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાય ભાઈ? આ કાર્બન જો 1 2 3, આ કાર્બન જુઓ તો 1 2 3, એટલે sp2માં એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ સિગ્માથી જોડાય છે. બરાબર? આ 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, એનાથી પાઈ બંધ બને. એનાથી કયો બંધ બને ભાઈ? આર્ધે પાઈ બંધ બને એકાંતરે. આર્ધે પાઈ બંધ બને. હવે આ ગ્રેફાઇટમાં ષટકોણીય જાળીદાર રચનાઓ બને છે. આર્ધે તમે આર્ધે ગમે ત્યારે તમે જોડી શકો છો. તો અહીંયા દરેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ સિગ્માથી જોડાય છે. કોઈ પણ બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર 340 પિકોમીટર જેટલું નિર્બળ હોય છે. અંતર ઓછું હોય છે, પરિણામે એ સ્તર વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ, નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ લાગે છે અને પરિણામે એક સ્તર ઉપર તમે ધક્કો મારો, આવી ષટકોણીય રચનાના એક સ્તર ઉપર તમે ધક્કો મારો તો એક સ્તર આખું આખું બીજા સ્તર ઉપર શું થાય છે ભાઈ? ખસે છે, સરકે છે. એટલે ગ્રેફાઇટ મૃદુ છે, નરમ છે, પોચું છે એમ તમારે કહેવું હોય તો કહી શકો. અહીંયા કોઈ પણ બે ક્રમિક કાર્બન કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 141.5 પિકોમીટર છે. બરાબર છે? એટલે ગ્રેફાઇટમાં
દરેક કાર્બન પરમાણુ કયા સંકરણમાં છે? sp2 માં છે. એમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ, બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 141.5 પિકોમીટર છે. ચલો, બે સ્તર વચ્ચેનું અંતર 340 પિકોમીટર હોવાથી એક સ્તર ઉપર તમે ધક્કો મારો તો એક સ્તર બીજા સ્તર ઉપર શું થાય છે? સરકે છે. એટલે ગ્રેફાઇટ કેવું છે ભાઈ? મૃદુ છે, પોચું છે. ચલો, એમાં આ 2pz કક્ષકના સંમિશ્રણથી પાઇબંધ બને છે. પાઇબંધ નિર્બળ હોય, સહેલાઈથી તૂટી જાય, પરિણામે ઇલેક્ટ્રોન સમગ્ર ગ્રેફાઇટમાં વિસ્થાનીકૃત થાય છે અને પરિણામે ગ્રેફાઇટ ઉષ્મા વિદ્યુતનો સુવાહક બને છે. ગ્રેફાઇટમાં રહેલા પાઇબંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવાથી ગ્રેફાઇટ ઉષ્મા વિદ્યુતના કેવા જ ભાઈ? સુવાહક છે. ચાલો, એના ગલનબિંદુ ઊંચા જ છે પણ હીરાની સાપેક્ષમાં નીચા છે. હીરાની સાપેક્ષમાં નીચા છે. બરાબર છે? તેમના ગલનબિંદુ ઊંચા છે પરંતુ હીરાની સાપેક્ષમાં નીચા છે. એનો ઉપયોગ આપણે જ્યાં ઊંચા તાપમાને મશીનરીમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ તમે કરી શકતા ના હો ત્યાં ઊંજણ તરીકે, બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરવો તો કરી શકીએ છીએ. બરાબર છે? એટલે શુષ્ક ઊંજણ તરીકે, શુષ્ક ઊંજણ તરીકે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચલો, હવે કાર્બનના અપર રૂપો 3 કીધા: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન સ્ફટિકમય. એમાં સૌથી વધુ સ્થાયી આ ગ્રેફાઇટ છે અને સૌથી વધુ સ્થાયી હોવાથી ત્રણેય અપર રૂપોમાં ઉષ્મીય દ્રષ્ટિએ સૌથી વધુ સ્થાયી હોવાથી આના માટે ડેલ્ટા FH નું મૂલ્ય 0 હશે. બરાબર છે? પ્રમાણિત તત્વોની પ્રમાણિત એન્થાલ્પી, સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા 0 હોય, આપણને ખબર છે. એટલે સૌથી વધુ સ્થાયી પ્રમાણિત સ્થિતિમાં ગ્રેફાઇટ છે એટલે ગ્રેફાઇટ માટે ડેલ્ટા FH નું મૂલ્ય 0 રહેશે. કાર્બનનું ગ્રેફાઇટ સ્વરૂપ સૌથી વધુ સ્થાયી હોવાથી તેના માટે ડેલ્ટા FH નું મૂલ્ય કેટલું છે ભાઈ? 0 હોય છે. 0 હોય છે. તો આ ગ્રેફાઇટ થઈ ગયો. એટલે ષટકોણીય જાળીદાર ઘન રચના બનાવે છે. આ એકચ્યુઅલી કેવી છે ભાઈ? અને ષટકોણીય જાળીદાર ઘન રચના બનાવે છે. ષટકોણીય જાળીદાર ઘન રચના બનાવે છે. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ હીરો અને ગ્રેફાઇટની આપણે વાત કરી. ચલો, પછી ત્રીજું આવે ફુલેરીન.
ચલો ત્રીજું છે કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ. ત્રીજું કયું છે ભાઈ? ફુલેરીન. ફુલેરીન. તો ફુલેરીનની શોધ આપણે કીધું એ પ્રમાણે 1985માં H.W. ક્રોટો H.W. ક્રોટો, પછી ઇસ્મેલી અને RF કુરી પણ ઘણી જગ્યાએ શબ્દ વાપરે, ઘણી જગ્યાએ કર્લ પણ વપરાય. RF કર્લે શોધ્યો હતો આ ફુલેરીન, અને એ શોધ બદલ 1996માં એમને નોબેલ પારિતોષિક ઇનામ આપવામાં આવ્યું. ચલો ફુલેરીનથી આપણે શુભ શરૂઆત કરીએ. આપણે ચલો એ કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ છે. પિંજરમય અણુઓનું બનેલું છે, બરાબર છે. જે છિદ્રાળુ પિંજરા જેવા, જે છિદ્રાળુ પિંજરા જેવા અણુઓનું બનેલું છે. બરાબર, પિંજરા જેવા અણુઓનું બનેલું છે. એનું બંધારણ C2N છે. એટલે ટૂંકમાં બેકી સંખ્યામાં કાર્બન બંધારણ ધરાવે છે. બેકી સંખ્યામાં કાર્બન હશે એમાં, બરાબર છે. એના બે અગત્યના સભ્યો C60 અને C70 છે. C60 અને C70 છે. જો કાર્બનની સંખ્યા બંનેમાં બેકી સંખ્યામાં છે, બરાબર છે ભાઈ. ચલો શરૂઆતમાં એની બનાવટ કેવી રીતે કરવામાં આવતી હતી ભાઈ? તો કે ભાઈ શરૂઆતમાં લેસરનો ઉપયોગ કરી અને ગ્રેફાઇટનું બાષ્પીભવન કરતા હતા, બરાબર છે. અને એ રીતે બનાવવામાં આવતું હતું, બરાબર છે. શરૂઆતમાં ગ્રેફાઇટનું લેસર વડે બાષ્પીભવન કરતા શું મળતું હતું ભાઈ? સ્ફટિકમય ફુલેરીન મળે. હાલમાં આ જ વસ્તુ કરવામાં આવે છે, પણ વિદ્યુત ચાપની હાજરીમાં હિલિયમ કે આર્ગન જેવા ગ્રેફાઇટનું હિલિયમ કે આર્ગન જેવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં ગ્રેફાઇટ ઉપર વિદ્યુત ચાપ લગાવીને જે ધૂમ્ર મળે છે, ધુમાડો મળે છે, એ ધૂમ્ર મેશને ભેગી કરીને સ્ફટિકમય ફુલેરીન મેળવવામાં આવે છે. પહેલાંના જમાનામાં શું કરતા હતા? ગ્રેફાઇટ ઉપર લેસર કિરણો પસાર કરતા હતા, એનું બાષ્પીભવન કરતા હતા અને આપણને ફુલેરીન મળતું હતું. હાલમાં શું કરવામાં આવે છે ભાઈ? ગ્રેફાઇટને તમારે લેવાનો, એને હિલિયમ કે આર્ગન જેવા નિષ્ક્રિય વાયુની હાજરીમાં વિદ્યુત ચાપ લગાવવામાં આવે છે. પરિણામે જે ધૂમ્ર મેશ ઉત્પન્ન થાય છે, એ ધૂમ્ર મેશને એકઠી કરીને આપણે એમાંથી ફુલેરીન બનાવીએ છીએ, બરાબર છે. બેકી સંખ્યા ધરાવતા, બરાબર, એ જે ધુમાડાયુક્ત જે ફુલેરીન મળે છે એમાં મુખ્યત્વે C60 C70 હોય અને 350 કે તેથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા પણ ફુલેરીન તમને અલ્પ પ્રમાણમાં જોવા
મળે છે. હવે આ જે C60 ફુલેરીન જે છે, C60 એટલે 60 કાર્બનવાળું જે ફુલેરીન જે છે એ અણુનો આકાર સોકર બોલ જેવો છે. સોકર બોલ જેવો છે, બરાબર છે. સોકર બોલ જેવો છે. એને બકમિન્સ્ટર ફુલેરીન પણ કહીશું. તેને બકમિન્સ્ટર ફુલેરીન પણ કહીએ છીએ. બરાબર છે ભાઈ. આ ફુલેરીનો આકાર જે છે એ ફૂટબોલને મળતો આવે છે. ફુલેરીનો આકાર ફૂટબોલને મળતો આવે છે. બરાબર છે ભાઈ. જો એની હું આકૃતિ દોરું. જો પહેલાં તો એમાં દરેક કાર્બન પરમાણુ કયા સંકરણમાં છે ભાઈ? ગ્રેફાઇટની જેમ. તેમાં દરેક કાર્બન પરમાણુ sp2 સંકરણમાં છે. એટલે એમાં એક 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એની મદદથી પાઈ બંધ બનવાનો છે. કયો બંધ બનશે ભાઈ? પાઈ બંધ બને છે. ચલો, આમાં કેવું છે ભાઈ? તેમાં ષટકોણીય રચનાઓ એ પંચકોણ અને ષટકોણ બંનેને અડકેલી હોય છે. જ્યારે પંચકોણીય રચના એ માત્ર ષટકોણીય રચનાને અડકેલી હોય છે. તમને ચિત્ર દોરીને બતાવું છું. હવે એમાં પંચકોણ જે હોય એ પંચકોણ 5 કાર્બનવાળા જે પંચકોણ જે છે 12 વલય હોય છે અને 6 ષટકોણવાળા 20 વલય હોય છે. પંચકોણના 12 વલય અને ષટકોણના 20 વલય હોય છે. જો આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ આપણે. જુઓ, આ રીતે બેન્ઝીન દોરવાનું. આ એક બેન્ઝીન, આ બીજું બેન્ઝીન, પછી આ 2 ષટકોણ છે, પછી આ 2 પંચકોણ દોરું છું. આ જો પંચકોણ થઈ ગયું. આ પંચકોણ થઈ ગયું. 2 ષટકોણ, પછી પંચકોણ, પછી ફરીથી પાછું અહીંયા ષટકોણ આવશે. ષટકોણ. બરાબર છે ભાઈ. બાકી જે 4 જગ્યા જે રહી, એક મિનિટ હો, અહીંયા પણ આપણે પંચકોણ દોરી દઈએ. શું કર્યું? 2 ષટકોણ દોર્યા અને એ 2 ષટકોણની ચારે બાજુ પંચકોણ દોર્યા. આ બાજુ ષટકોણ. હવે આ જે 4 ખૂણા જે રહ્યા ત્યાં તમારે ષટકોણ દોરવાના છે. બરાબર, ષટકોણ દોરવાના છે. બરાબર.
બરાબર. ચલો ક્લિયર. હવે આ બધા ષટકોણ છે. હવે 2pz કક્ષક જે સંકરણમાં ભાગ લેતી નથી એની મદદથી કયો બંધ બનવાનો છે ભાઈ? પાઈ બંધ. એટલે ષટકોણ જ્યાં છે તે એકાંતરે પાઈ બંધ મૂકી દઈએ. જો આ સપોઝ કે આ બરાબર છે, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ. ચાલો આ દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. આ દ્વિબંધ, એકલબંધ, આ દ્વિબંધ, આ દ્વિબંધ, એકલબંધ, આ દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, આ દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. તો આખો થઈ ગયો ફૂટબોલ જેવો આકાર છે. તમને મેં કીધું એ પ્રમાણે આમાં ષટકોણ જે છે એ ષટકોણ સાથે પણ અડકેલા છે અને ષટકોણ પંચકોણને પણ અડકેલા છે. જ્યારે પંચકોણ એ માત્ર ને માત્ર ષટકોણને જ અડકેલા છે, પંચકોણને અડકેલા નથી. લખીને ષટકોણ જે રચના જે છે પંચકોણ અને ષટકોણ બંનેને અડકેલી છે. આ ષટકોણ જે છે પંચકોણને અડકેલી છે અને ષટકોણને અડકેલી છે. જ્યારે પંચકોણ જે છે માત્ર ને માત્ર ષટકોણીય રચનાને જ અડકેલી હોય છે. ક્લિયર ભાઈ? ચલો એમાં કાર્બન એકલબંધ લંબાઈ 143.5 અને દ્વિબંધ લંબાઈ 138.3. અને ડબલ બંધ લંબાઈ 138.3 પિકોમીટર છે. બરાબર છે ભાઈ? ઓકે. 143.5 એકલ બંધ લંબાઈ છે અને ડબલ બંધ લંબાઈ 138.3 પિકોમીટર છે. બરાબર. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો ભાઈ કે ભાઈ આમાં એરોમેટિક ગુણધર્મ જોવા મળે છે. એનું કારણ આમાં ગ્રેફાઇટની જેમ જ ગ્રેફાઇટમાં બી જેમ આપણે આ પાઈબંધ જે છે પાઈબંધ નિર્બળ હોય, સહેલાઈથી તૂટી જાય છે. એટલે પાઈબંધ જે છે સમગ્ર ફુલેરીનમાં વિસ્થાનીકૃત થાય છે. આથી તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. એરોમેટિક ગુણધર્મ ધરાવે છે મીન્સ આને તમે ગરમ કરો તો ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. તે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. બરાબર. તેમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થવાથી એ એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર દોસ્તો? ઓકે. ચલો તો આ થઈ ગયા કાર્બનના 3 સ્ફટિકમય સ્વરૂપો, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. ચલો કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપોમાં કોલસો આવે, કોલસો છે, કોક છે. બરાબર. પછી કાર્બન બ્લેક છે, મેશ છે, મેશ
વગેરેનો તમે સમાવેશ કરવો હોય તો કરી શકો અસ્ફટિકમય સ્વરૂપમાં ભાઈ. બરાબર છે ભાઈ? ચલો બોલો શું કરીશું ભાઈ? હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને તમે બાળો તો આપણને કાર્બન બ્લેક મળે. હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને બાળતા આપણને કાર્બન બ્લેક મળે છે. કાર્બન બ્લેક મળે છે. અને લાકડું અથવા તો કોલસાને તમારે શું કરવાનું ભાઈ? હવાની ગેરહાજરીમાં ગરમ કરો તો આપણને કોક મળે. હવાની ગેરહાજરીમાં લાકડાને કે કોલસાને બાળતા કોક મળે છે. તો આ કાર્બનના અપરૂપો થઈ ગયા. અસ્ફટિકમય, સ્ફટિકમય 3 હતા. બરાબર છે ભાઈ? ચલો આના માટે ફુલેરીન માટે કયા ફુલેરીન? C60 માટે ડેલ્ટા FH નું મૂલ્ય 38.1 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આખું તમારું ફુલેરીન થઈ ગયું, હીરો ગ્રેફાઇટ થઈ ગયો અને કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપોની પણ આપણે ચર્ચા કરી. હવે કાર્બનના ઉપયોગોની વાત કરી લઈએ. ચલો કાર્બનના ઉપયોગો. કાર્બનના ઉપયોગો એક તો પ્લાસ્ટિક સાથે ગ્રેફાઇટ રેસાઓને ઉમેરવાથી પ્લાસ્ટિકમાં કાર્બન રેસાઓ ઉમેરતા જે પદાર્થ બને છે, બરાબર છે, એ ઊંચી પ્રબળતાવાળો વજનમાં હલકો પદાર્થ મળે છે. ઉમેરતા મળતો ઊંચી પ્રબળતાવાળો હલકો સંયુક્ત પદાર્થ નો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? તો કે ભાઈ ટેનિસ રેકેટ છે, માછલી પકડવા નો જે દડો છે, વિમાન, હોડીઓ જેવી વસ્તુઓ બનાવી શકાય છે. ટેનિસ રેકેટમાં, માછલા પકડવાના દડામાં, વિમાનના કેટલાક ભાગો અને હોડી બનાવવામાં આવા સંયુક્ત પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચલો પછી ગ્રેફાઇટ કેવો છે ભાઈ? સુવાહક છે. એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? બેટરીમાં વિદ્યુત ધ્રુવ તરીકે અને વિદ્યુત વિભાજનમાં. ગ્રેફાઇટ સુવાહક હોવાથી તેનો ઉપયોગ
બેટરીમાં તથા વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે એનો ઉપયોગ કરીશું ભાઈ. પછી ગ્રેફાઇટમાંથી બનેલી જે ક્રુસિબલ હોય છે જેનો ઉપયોગ આપણે લેસાઈન કસોટી માટે કરીએ છીએ, જે એસિડ અને બેઝ બંને માટે નિષ્ક્રિય છે એ બનાવવા માટે, બરાબર છે. એટલે ગ્રેફાઇટમાંથી બનેલી ક્રુસિબલ જે એસિડ અને બેઝ પ્રત્યે નિષ્ક્રિય છે તે બનાવવા માટે, ક્રુસિબલ બનાવવા માટે જેનો ઉપયોગ પ્રયોગશાળામાં લેસાઈન કસોટી માટે થાય છે. આવા ક્રુસિબલનો ઉપયોગ આપણે લેસાઈન કસોટી માટે કરીએ છીએ. પછી તે વધુ છિદ્રાળુ હોવાને કારણે આપણે શું કરીશું ભાઈ, સક્રિયકૃત કોલસોનો ઉપયોગ કરીએ તો ઝેરી વાયુઓને તમે અટકાવી શકો છો, બરાબર છે. આપણે સક્રિયકૃત ચારકોલમાંથી બનાવેલું માસ્ક તમે પહેરો તો ઝેરી વાયુઓ એ માસ્કની સપાટી ઉપર આવી જાય છે, એટલે ઝેરી વાયુની અસરથી તમે બચી શકો છો, બરાબર છે ભાઈ. એટલે સક્રિયકૃત કોલસાની મદદથી ઝેરી વાયુની અસરથી બચી શકાય છે. બરાબર છે. ઓકે. પછી કાર્બન બ્લેક જે છે એ કાળી સહીમાં કાળા વર્ણક તરીકે, કાર્બન બ્લેકનો ઉપયોગ કાળી શાહી અને કાળા વર્ણક પિગમેન્ટમાં થાય છે, બરાબર છે ભાઈ. પછી બળતણ તરીકે કોકનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. કોકનો ઉપયોગ બળતણ તરીકે તથા ધાતુ કર્મ વિધિમાં રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી હીરો એ શું છે ભાઈ, કિંમતી પથ્થર છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ, ઘરેણામાં થાય છે. હીરો એ કિંમતી પથ્થર છે, તેનો ઉપયોગ ઘરેણામાં થાય છે. તેનું માપન કેરેટમાં મપાય છે. બરાબર, શેમાં મપાય, કેરેટમાં. 1 કેરેટ બરાબર 200 મિલીગ્રામ. એટલે કોઈ પણ હીરો કેટલા કેરેટનો છે એ તમે આ રીતે ગણતરી કરીને બતાવી શકો છો. એટલે હીરો એ કિંમતી પથ્થર છે અને એનું માપ આપણે શેમાં માપીએ છીએ ભાઈ, કેરેટમાં. તો આ થઈ ગયા તમારા કાર્બનના ઉપયોગો. ઓકે દોસ્તો, આવતી વખતે આપણે કાર્બનના બધા સંયોજનોની વાત કરીશું. કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમના ઉપયોગો, એમના ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું.
ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.